નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિકાસ 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 પણ ક્યાં છે વિકાસ? આવો બતાવીએ તમને હારીજ પંથકનો નકલી વિકાસ। હારીજથી ખાખડી થરોડ ગામ તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા વાહન ચાલકો સહિત નજીકના ગ્રામીણ વિસ્તારના ગ્રામજનો પરેશાન બન્યા છે। રોડ રસ્તા પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને શાળાએ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। ત્યારે જવાબદાર તંત્રને અનેકવાર રજૂઆત બાદ પણ નિરાકરણ નહીં આવતા ગામ લોકોમાં તંત્ર સામે રોષ ફેલાયો છે। પૂર્વ ધારાસભ્યથી લઈ ચાલુ ધારાસભ્ય સહિત નર્મદા વિભાગમાં અનેકવાર રજૂઆત બાદ પણ દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાવાનો સિલસિલો અને સમસ્યા આજે પણ યથાવત જોવા મળી રહી છે। તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂત વર્ગ પણ પરેશાન બન્યો છે। ખેડૂતોને 2000 વીઘા જેટલી જમીનમાં નુકસાન થતું હોવાનું ખેડૂત જણાવી રહ્યા છે। ત્યારે યુદ્ધના ધોરણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધા। ઢીચણસામાં પાણી ભરાય છે, જે અહીંયા રોડ ઉપર ઢીચણસામાં પાણી ભરાય છે અને ખેતરોમાં કમર સુધી પાણી ભરાય છે, જે ખેડૂતોને 2000 વીઘા જેટલી જમીનો બોળાય છે। એ દર વર્ષે આટલું નુકસાન અહીંયા જે પાણી ભરાવાનું છે ને એ દર વર્ષે પાણી ભરાય છે અને વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી, જેની અરજી અમે 4-5 વર્ષોથી કરીએ છીએ। 2000 વીઘા અંદાજિત જમીન અહીંયા અને બોળાય છે। સુંદાજીત ઠાકોર નવા મોકાથી આવું છું। હારીજથી અંદાજિત 7 કિલોમીટર દૂર ખાખડી થરોડ વચ્ચે પાણી ભરાય છે, જે દર વર્ષે આ રીતના પાણીની સમસ્યા રહે છે। તો અહીંયા તંત્રને રજૂઆત કરી તો એમને ઘણી બધી અરજીઓ આપવા છતાં પણ એમને કોઈ નિરાકરણ નથી કર્યું। ચાલુ ધારાસભ્યો એમને પણ અરજી કરી તો પણ કોઈ નિરાકરણ નથી આવતું। અંદાજિત 2000 વીઘા જેટલી જમીન અહીંયા બોલાય છે ખેડૂતોની, એનો કોઈ જ નિરાકરણ નથી આવતું। તો તંત્રને અપીલ છે કે જે અરજીઓ આપી એના થ્રુ અમારું કંઈક હારીજથી અંદાજિત 7 કિલોમીટર દૂર ખાખડી થરોડ વચ્ચે આ પાણી ભરાય છે, જે વર્ષ આ પાણી ભરાતા ઇમરજન્સી સેવાઓ, શાળાએ જતા બાળકો એ દરેક લોકોને તકલીફ પડે છે। નર્મદા વિભાગને જે અરજીઓ આપવામાં આવી, પૂર્વ ધારાસભ્ય, ચાલુ ધારાસભ્ય એ દરેક લોકોને અરજી આપવા છતાં પણ કોઈ નિરાકરણ નથી કર્યું। તો તંત્રને અપીલ છે કે અમારા ગ્રામજનોની કે તાત્કાલિક ધોરણે પાણી દૂર કરવાનો કંઈક ઉપાય કરે, જેથી કરીને કોઈ ઇમરજન્સી સેવાઓ લઈ શકીએ, શાળાએ જતા બાળકોને કોઈ વિપત્તિ ના પડે।